નમસ્તે મિત્રો, હું ધવલ ભાયાણી આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારા સૌનું સ્વાગત કરું છું. આઈસીએસ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસ, જે દરેક ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી ડિજિટલ ઈ ક્લાસ એપ્લિકેશન ઉપર અને ઓફલાઈન ક્લાસના માધ્યમે ઓલ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં આપણે કરાવીએ છીએ. અને આપણો સ્ટુડન્ટોની ડિમાન્ડ ઉપર આપણે એક કાર્યક્રમની શરૂઆત કરેલી છે, આઈસીએસ મેરેથોન. આ આઈસીએસ મેરેથોનની અંદર આપણે ટ્રાય કરેલી છે કે તેવા વિદ્યાર્થીઓ માટે આપણે એક મેન્ટરશિપ પૂરી પાડી શકીએ જે ઓલરેડી તૈયારી કરી ચૂક્યા છે અથવા તો કંઈક ને કંઈક એનો એક બેઝ બની ગયેલો છે. તો એવા વિદ્યાર્થીઓ માટે આપણે એક પ્લાન આપેલો હતો, એક 82 દિવસનું આપણે એક શિડ્યુલ આપેલું હતું. અને આ જ શિડ્યુલ અનુસાર આજે આપણે તમારી સમક્ષ હું પોલિટી સબ્જેક્ટને લઈને આવી રહ્યો છું. તો આઈસીએસ મેરેથોનનો હેતુ રિવિઝન મોડ્યુલનો છે, તો આપણે ધ્યાન રાખશું કે તમને વધારે પડતો કોઈ એક્સ્ટ્રા સમય ના જાય અને ટુ ધ પોઈન્ટ વાત કરી શકું અને તમારું એક બેસ્ટ રિવિઝન થાય. અને આપણે કોશિશ કરશું કે એમાંથી ઘણા બધા સવાલ તમને એક્ઝામની અંદર પૂછાય. એટલે આપણે શરૂઆત કરીએ છીએ આજે રાજ્ય વ્યવસ્થા સબ્જેક્ટ સાથે. આ લેક્ચર સિરીઝનો હેતુ આપણે 1, 2, સુપર ક્લાસ 3 અને ક્લાસ 3 એવું તમામ કન્ટેન્ટને આપણે કવર કરી એવું માનીને જ ચાલીએ છીએ કે આ લેક્ચર સિરીઝ તમામ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે અને આ લોકોને એક રિવિઝન મોડ્યુલની જરૂરત છે. તો આજે આપણે જોવાના છીએ તે પહેલાં આપણે પોલિટીનો એક ઇન્ટ્રોડક્શન કે પોલિટી સબ્જેક્ટ ચલાવવા માટે તમને એક ગાઈડલાઇન એટલે કે એક રોડમેપની જરૂર હોય છે. તો આજે આપણે રોડમેપ વિશે 2 મિનિટનું ડિસ્કશન છે. રોડમેપ કંઈક એવો હશે કે પોલિટીની અંદર આપણે ટુ ધ પોઈન્ટ વાત કરવાના છીએ. ટુ ધ પોઈન્ટનો મતલબ છે કે ફેક્ટ બેઝ ઉપર, એનાલિટિકલ બેઝ ઉપર અને સીધી વાત, કોઈ બકવાસ નહીં. આ વસ્તુ આપણે સીધું લઈને જવાના છે. ફેક્ટ એટલે કે આર્ટિકલનો ઉલ્લેખ થતો હોય, કોઈ વર્ષનો ઉલ્લેખ થતો હોય, આ બધી વસ્તુને કવર કરશું. જ્યારે એનાલિસિસ એટલે કે આપણે જીપીએસસીની જે સેન્ટેન્સવાળા સવાલ પૂછવાની જે પેટર્ન છે, તો એને ધ્યાનમાં રાખીને આપણે થોડુંક એનાલિસિસ પણ તમને આપશું, જેથી કરીને એક પોલિટી સબ્જેક્ટ તમારો બહુ જ ઓછા સમયની અંદર કવર થઈ શકે. તો સૌથી પહેલાં આપણે બંધારણને જોવાના છે. પોલિટી સબ્જેક્ટ બધા ઓલરેડી તમે ભણી ચૂક્યા છો, વાંચી ચૂક્યા છો. ઘણા બધા વિદ્યાર્થીઓએ લક્ષ્મીકાંત વાંચેલી છે, ઘણા બધા વિદ્યાર્થીઓએ કોઈ બીજા પબ્લિકેશન, યુવા પબ્લિકેશન, લિબર્ટી પબ્લિકેશન, કાજી, ઘણી બધી બુકો માર્કેટની અંદર છે, વાંચેલી છે. અહીંયા સવાલ કયા બુક વાંચેલી છે એની સાથે નથી, સવાલ એ છે કે તમારા દરેક કોન્સેપ્ટ ક્લિયર છે કે નહીં. જો નથી તો આજે આપણે સાથે મળી અને એને ક્લિયર કરવાની કોશિશ કરશું. સૌથી પહેલાં આપણે જોઈએ તો કે પોલિટીની અંદર સૌથી મહત્ત્વનું શરૂઆત થતી હોય તો આમુખથી થતી હોય. અને મારા ખ્યાલ પ્રમાણે આપણે ફાઇનલી પોલિટીની અંદર આમુખને જ સાબિત કરવાનું હોય છે. જ્યારે આપણે ટુ ધ પોઈન્ટ તમામ આમુખના પક્ષોને ધ્યાનમાં લેશું અને બંધારણના તમામ પક્ષોને ધ્યાનમાં લેશું એટલે આપણું પોલિટી સબ્જેક્ટને ઓલમોસ્ટ આપણે ફિનિશ માની શકીએ. અને આ સાથે આપણે મુખ્ય રીતના જોશું તો બંધારણનું ડિસ્કશન કરશું, બંધારણીય બોડીનું ડિસ્કશન કરશું અને ગેરબંધારણીય બોડીઝ અને એ આજુબાજુના જેટલા પણ ટોપિક આપણને કવર થાય છે એ તમામ ટોપિકને આપણે કવર કરવાની કોશિશ કરશું. તો આમુખ, બીજો આપણો મુખ્ય ટોપિક આવશે બંધારણ. આ બંધારણ કઈ રીતના બન્યું છે, આની પ્રોસિજર કઈ રીતના ચાલુ થયેલી છે, તો આ તમામ વસ્તુઓનો આપણે અહીંયા એનાલિસિસ કરશું. બંધારણના કેટલા ભાગો છે અને આ દરેક ભાગોની અંદર આપણે કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે. આ બંધારણની અંદર આર્ટિકલ 1 થી લઈને 51A લગી આપણે પર્ટિક્યુલર દરેક આર્ટિકલ જોવાના છે. પછી રાજ્યનું સ્ટ્રક્ચર જોશું, કેન્દ્રનું સ્ટ્રક્ચર જોશું, કેન્દ્ર શાસિત પ્રદેશોનું એક સ્ટ્રક્ચર જોશું. પછી પંચાયતી રાજ છે એને પણ આપણે ફોકસ કરવાના છીએ. અને સાથે સાથે બંધારણીય બોડી, ગેરબંધારણીય બોડી, આ જોઈને આખું બંધારણ આપણે કમ્પ્લીટ જોવાના છે. અને આખું પોલિટી આ રીતના આપણે તૈયાર કરવાના છીએ. તો એક પોલિટીનું શરૂઆત આપણે કરીએ તો સૌથી પહેલાં પોલિટીની શરૂઆત આપણે કરીએ તો સૌથી પહેલાં આપણે જોવાનું છે કે બંધારણનો ઇતિહાસ. હું તમને એમ પૂછું બંધારણ એટલે શું, એટલે બધાને વ્યાખ્યા ખબર હશે.
અને જો નથી ખબર તો કંઈક રીડિંગમાં આપણી જે આદત છે એમાં કંઈક ચેન્જીસ કરવાની આપણે જરૂર જણાશે. કેમ કે ઘણીવાર આપણે રીડિંગ કરીએ છીએ પણ આપણને વાસ્તવિક રીતના જ્યારે એને બહાર કાઢવાનો સમય હોય છે મગજમાંથી ત્યારે આપણે કાઢી નથી શકતા. એનો મતલબ આપણી પાસે ભાષાકીય પકડ છે નહીં. પરંતુ બંધારણની વ્યાખ્યા એક એવી સરળ વ્યાખ્યા છે જે દરેક વ્યક્તિ કરી શકે. બંધારણ એટલે કે એવી રીતના કહી શકીએ કે સમૂહને કંટ્રોલ કરવા, સમૂહનું મેનેજમેન્ટ કરવા માટે એક નિયમોનો સંગ્રહ, એક નિયમો બનાવીએ છીએ. એને જ્યારે આપણે એક બુકની અંદર લખીએ છીએ તો આપણે એનું બંધારણ કહી શકીએ. એવું નથી કે ભારત પાસે જ બંધારણ છે. દેશના અલગ અલગ દરેક દેશો પાસે ક્યાં તો લેખિત અથવા તો અલિખિત બંધારણ છે. લેખિતનો મતલબ છે કે એ બંધારણના દરેક પક્ષો, નિયમોના દરેક પક્ષોને એક બુકની અંદર લખેલા છે. જ્યારે અલેખિત બંધારણનો સિમ્પલ કોન્સેપ્ટ એવો છે કે એની પાસે લખાણ નથી એવું નથી, પરંતુ એને જ્યારે સમય ઉપર જે કાયદાની જરૂર પડેલી છે એ કાયદા એણે સેપરેટલી અલગ અલગ પસાર કરેલા છે. બંધારણ સભા આપણે જાણીએ છીએ આઝાદી પછી આપણે બંધારણ સભાનું ગઠન કરેલું અને બંધારણ સભા દ્વારા આપણે બંધારણ બનાવેલું. તો એ આપણું એક લિખિત બંધારણ હતું. એક બુક બનેલી, બુકનું વ્યવસ્થિત બુક બાઇડિંગ કરાવીને કમ્પ્લીટ કરાવેલું એક. એની અંદર તમામ નિયમોનો આપણે એક જ જગ્યા ઉપર સમાવેશ કરેલો. પરંતુ ઇંગ્લેન્ડ ઉપર જ્યારે નજર નાખીએ તો એ અલિખિત બંધારણ તરીકે ઓળખાય છે. અલિખિત એટલે કે જ્યારે જરૂર પડી છે ત્યારે એ લોકોએ અલગ અલગ સિટીઝનશીપનો અલગ કાયદો, ફંડામેન્ટલ રાઇટ્સનો અલગ કાયદો, આવી રીતના અલગ અલગ કાયદાઓ પસાર કરી અને એનું એક ઇતિહાસ રહેલો છે. એટલા માટે આપણે એને અલિખિત બંધારણ કહીએ છીએ. તો આ બંધારણને જ્યારે આપણે ખોલીએ એટલે પહેલું જ આપણને મળે છે આમુખ. આમુખને આપણે બહુ સેપરેટલી અને વ્યવસ્થિત ભણવાના છીએ કે આમુખનો હેતુ શું છે. જવાહરલાલ નહેરુ દ્વારા જે આમુખનો પ્રસ્તાવ બંધારણ સભાની અંદર પ્રસ્તાવ રજૂ કરવામાં આવેલો એ પ્રસ્તાવ શું છે અને જ્યારે એને એપ્રુવલ મળેલી BN રાવ દ્વારા જે લખાવવામાં આવેલું એ વાસ્તવિક આમુખ શું છે, આ બધાને આપણે ડિસ્કશન કરવાના છે. તો બંધારણનો પહેલો પક્ષ આપણને જોવા મળે છે આમુખ. એનો જ્યારે હું મોટી વસ્તુ જ્યારે આ બંધારણને આપણે વાંચીએ, જ્યારે સમજીએ ત્યારે હું આમાંથી 2-3 વસ્તુ આને મોટી વસ્તુની અંદર ડિવાઈડ કરી શકીએ. એમાં પહેલી છે વિધાયિકા. વિધાયિકા જેને આપણે લેજિસ્લેટિવ તરીકે ઓળખીએ છીએ, જેનું કામ હોય છે કાયદા ઘડવાનું, નિયમોનું ઘડતર કરવાનું. તમે દેશને ચલાવવા માટે ફક્ત એકવાર બંધારણ બનાવ્યું એ સફિશિયન્ટ નથી, પણ સમય ઉપર તમારે એને કમ્પ્લીટ વેની અંદર એને અપડેટ કરવા પડે, બધી વસ્તુ કરવી પડશે. તો અપડેશન માટે કોની જિમ્મેદારી હોય છે તો કે વિધાયિકા. વિધાયિકા જો ભારતની અંદર જોઈએ આપણે તો વિધાયિકાનું 2 સ્ટ્રક્ચર જોવા મળે છે તમને. પહેલું છે કેન્દ્ર લેવલ ઉપર અને બીજું છે રાજ્ય લેવલ ઉપર. કેન્દ્રની વિધાયિકા પણ અલગ છે, રાજ્યની વિધાયિકા પણ અલગ છે. કેન્દ્રની જે વિધાયિકા છે આપણે સૌ જાણીએ છીએ એને આપણે શું કહીએ છીએ? સંસદ. એક નામ આપેલું છે આપણે સંસદ. જેવી રીતના આપણે અમેરિકામાં જઈએ તો આ કેન્દ્રની વિધાયિકા છે અમેરિકાની અંદર, જેને આપણે કોંગ્રેસ કહીએ છીએ, એવી રીતના ભારતને શું કહીએ છીએ? સંસદ. તો આ સંસદ અને રાજ્યની વિધાયિકાને આપણે નામ આપ્યું છે વિધાનમંડળ. જ્યારે સંસદની વાત કરો તો સંસદની અંદર મુખ્ય 3 વ્યક્તિઓને સામેલ કરીએ ત્યારે આપણી સંસદ બને છે. પહેલું છે લોકસભા, બીજું છે રાજ્યસભા અને ત્રીજા છે આપણા રાષ્ટ્રપતિ. આ 3 વ્યક્તિઓ જ્યારે ભેગા થશે ત્યારે આપણી એક સંસદ કમ્પ્લીટ થશે. તો સંસદના કેટલા પક્ષો છે? 3. એવી જ રીતના ઘણા બધા રાજ્યોની વાત કરીએ તો વિધાનસભા આવશે, ઘણા બધા રાજ્યોની અંદર વિધાન પરિષદ પણ છે અને રાષ્ટ્રપતિની જગ્યાએ આપણે મૂકેલા છે ગવર્નન્સ. અને જ્યારે હજી અંદર જઈએ અને લોકસભાની અંદર જોઈએ તો લોકસભાની અંદર કોણ હશે તો કે સ્પીકર હશે, ડેપ્યુટી સ્પીકર હશે અને લોકસભાના સભ્યો હશે. તો આપણે આ વેની અંદર જ ભણવાના છીએ કે
તો કે સૌથી પહેલાં શરૂઆત કરશું બંધારણ. તો કે બંધારણ બનવાની જે ઐતિહાસિક ક્રમ છે જે આપણે શરૂ કરશું 1773થી લઈ કે 1773થી જે બંધારણના મૂળિયા પડેલા છે ત્યાંથી લઈ ધીમે 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 આગળ વધતા જશું અને એક બંધારણ સભાએ જે આપણને ફાઇનલી બંધારણ આપેલું છે તે જોશું. અને એ પછી એની અંદર આ બધા પક્ષો જોશું. વિધાયિકા, આપણે મેં તમને કીધું કે બંધારણના મુખ્ય 3 પાર્ટ છે. એમાં પહેલું છે વિધાયિકા. એના કેન્દ્ર અને રાજ્ય લેવલના 2 પક્ષ પડે છે. કેન્દ્ર ઉપર સંસદ આવે છે. સંસદના 3 વિભાગ પડે છે, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. લોકસભાની અંદર આપણે ભણવાના છીએ કે લોકસભાના મેમ્બરોને કઈ રીતના ઇલેક્શન થાય છે, એની પાસે કયા કયા પાવર છે, એનું ટેન્યુઅલ કેટલું હોય છે, કઈ આર્ટિકલ મુજબ, બંધારણમાં કયા આર્ટિકલમાં એનો ઉલ્લેખ છે. અને સંસદ ચલાવવા માટેની ઘણી બધી બોડીઝ પણ છે, તો એ બોડીઝની પણ આપણે વાત કરવાના છે. તો આ બધી ધીમે ધીમે આપણે વાત કરશું. તો આપણે વાત કરી કે ભાઈ વિધાયિકા કઈ રીતના વર્ક કરે છે અને શોર્ટકટમાં કહેવામાં આવે તો વિધાયિકાનું કામ હોય છે કે કાયદા અને કાનૂન બનાવવાનું. હવે કાયદા અને કાનૂન બનાવી નાખ્યા એ પછી બીજું એક પાર્ટ પડે છે અને એ છે કાર્યપાલિકા, જેને આપણે એક્ઝિક્યુટિવ કહીએ છીએ. એક્ઝિક્યુટિવ એટલે કે કાયદો જે ઘડ્યો છે વિધાનસભા દ્વારા એને લાગુ કરવાનું કામ કરે છે. હવે કોઈ કાયદો ઘડ્યો છે, આપણે લઈ લઈએ જીએસટી. આ જીએસટીને બનાવવાનું, સમિતિ દ્વારા એપ્રુવલ લેવાનું, એની ઉપર ડિસ્કશન કરવાનું વિધાયિકાનું કામ છે. જ્યારે લાગુ કરવાનું કામ કોનું હોય છે? કાર્યપાલિકા. જેને આપણે મીડિયાની ભાષા કહો, લોક લેંગ્વેજ કહો, તમે એ ભાષાની અંદર આ પક્ષને જાણો છો સરકારના નામ ઉપર. આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ કે મોદી સરકાર, વિજય રૂપાણી સરકાર. તો જ્યાં સરકારનું નામ લે છે એ કયો પાર્ટ હોય છે? આપણો કાર્યપાલિકાવાળો. કાર્યપાલિકાના પણ મુખ્ય રીતના આપણે જોવા જઈએ તો 2 સ્ટ્રક્ચર પડે છે. એમાં પહેલું છે સ્થાયી કાર્યપાલિકા અને બીજો પાર્ટ પાડી શકીએ અસ્થાયી. સ્થાયી અને અસ્થાયી, નામ ઉપરથી જ આપણને ઘણો ખરો અંદાજ આવી જાય છે. સ્થાયી એટલે કે કમ્પ્લેટ, એકવાર આવ્યા પછી એને કોઈ જવાનું હોતું નથી, જ્યાં લગી રિટાયર થતા નથી, જેના માટે આપણે ખુદ તૈયારી કરીએ છીએ, જેને આપણે કહીએ છીએ બ્યુરોક્રેસી. અધિકારીઓ જેને આપણે કહીએ એ કોણ હોય છે? સ્થાયી કાર્યપાલિકામાં. એ ક્લાસ 1 હોય, ક્લાસ 2 હોય કે ક્લાસ 3 અધિકારીઓ હોય છે. આ બધા સ્થાયી કાર્યપાલિકાની અંદર આવતા હોય છે. જ્યારે અસ્થાયી કાર્યપાલિકાની અંદર કોણ આવે છે? તો કે જે નેતાઓ આપણે ઓળખીએ છીએ, જે 5 વર્ષ માટે આવે છે. આ બધા કોણ છે? અસ્થાયી કાર્યપાલિકા. જે 5 વર્ષે લોકોની જે ડિમાન્ડ છે એ પ્રમાણે જે વ્યક્તિઓ જેનું પ્રતિનિધિત્વ કરી શકશે એ લોકો અસ્થાયી કાર્યપાલિકાની અંદર આવશે. આની અંદર પોર્ટફોલિયો સિસ્ટમ પણ આપણે ભણવાના છીએ, એટલે આગળ આવશે પોર્ટફોલિયો સિસ્ટમ, કે આ બંને કઈ રીતના એકબીજા સાથે વર્ક કરે છે. તો એના માટે આપણે એક પોર્ટફોલિયો સિસ્ટમ પણ આગળ આપણે જોઈશું. તો વિધાયિકા એના દ્વારા જ્યારે કાયદો બનાવવામાં આવે, એક્ઝિક્યુટિવ દ્વારા એને પસાર કરવામાં અને લાગુ કરવામાં આવે, અને જો કોઈ કાયદાની અંદર કોઈ વિફોલ્સ આવે છે, કોઈ પ્રોબ્લેમ આવે છે, તો એને માટે આપણે એક બીજી જસ્ટિસ સિસ્ટમ ઊભી કરી છે, ન્યાયપાલિકા. આપણે અત્યાર લગી વિધાયિકાને 2 સ્ટ્રક્ચરમાં પાડ્યા, કેન્દ્ર અને રાજ્યો. આવી જ રીતના કાર્યપાલિકા પણ કેન્દ્રની કાર્યપાલિકા અલગ હોય છે, રાજ્યોની કાર્યપાલિકા પોતાની અલગ હોય છે. પરંતુ જસ્ટિસ સિસ્ટમ છે આપણી, ન્યાયપાલિકાની જે સિસ્ટમ છે એ આપણે આખા દેશની અંદર સ્ટેપ બાય સ્ટેપ એક જની અંદર રાખેલી છે. જેને આપણે કહીએ છીએ સૌથી ઉપર આવે છે સુપ્રીમ કોર્ટ આપણી, એની નીચે આવે છે રાજ્યોની આવે છે હાઈકોર્ટ. દરેક રાજ્યોની અંદર આપણે એક હાઈકોર્ટની સ્થાપના કરેલી છે, પરંતુ ઘણા બધા રાજ્યો એવા છે જેની અંદર 2 રાજ્યોની અંદર પણ એક હાઈકોર્ટની આપણે સ્થાપના કરેલી છે. એટલે આ જે હાઈકોર્ટ છે એ કયા લેવલે આવશે? રાજ્ય લેવલે. કેન્દ્રના લેવલે આવશે સુપ્રીમ કોર્ટ, પછી આવશે ડિસ્ટ્રિક્ટ કોર્ટ, અને આની નીચે આવશે તાબાની અદાલતો. તો જસ્ટિસ સિસ્ટમનું કામ શું છે? તો કે જો કોઈ કાયદો છે એનો ભંગ થાય છે તો ન્યાય આપવાનું.
આપણે બંધારણની અંદર ફંડામેન્ટલ રાઇટ્સ મૂક્યા છે. ફંડામેન્ટલ રાઇટ્સ કેવા મૂક્યા છે? તો કે આર્ટિકલ 15ની અંદર કીધું છે કે જાતિ, જ્ઞાતિ, ધર્મ અને રંગના આધારે આપણે કોઈ પણ ભેદભાવ કરશું નહીં. તો જો કોઈ સરકારી સંસ્થા છે, જો કોઈ સરકારી ઇન્સ્ટિટ્યૂટ છે, એ તમારી સાથે જાતિના આધારે કોઈ ભેદભાવ કરે તો આપણે ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટ લગી પણ જવાની આપણી પાસે અધિકાર છે. તો જે આપણને ન્યાય દેવાનું કામ છે એ કોણ છે? જસ્ટિસ સિસ્ટમ, ન્યાયપાલિકાનું. અને ન્યાયપાલિકા ઉપરથી નીચે આપણે ધીમે ધીમે જોઈશું કે એની અંદર સુપ્રીમ કોર્ટના જજની કઈ રીતના નિમણૂક કરવામાં આવે છે, હાઈકોર્ટના જજની કઈ રીતના નિમણૂક કરવામાં આવે છે, કોલેજિયન સિસ્ટમ શું છે, અને એન્જેક સિસ્ટમ પણ આની સાથે એક વર્ક કરતી હતી. તો એન્જેક સિસ્ટમ પણ શું છે, કઈ રીતના જજમેન્ટ આવતા હોય છે, જજમેન્ટને લગતી કઈ કઈ પ્રક્રિયાઓ હોય છે, બંધારણ શું કહે છે, અને કોઈ પણ અલગ અલગ આઈપીસી, સીઆરપીસી શું છે, આ બધી વસ્તુનું આપણે ડિસ્કસ કરશું. એટલે મેં તમને કીધું કે બંધારણ, એનો પહેલો પક્ષ આવે છે આમુખ, બીજો પક્ષ આવે છે, એના 3 પાર્ટની અંદર આપણે જોઈન કરી શકીએ. વિધાયિકા જે કાયદા બનાવે છે, કાર્યપાલિકા જેને અમલ કરે છે, અને ન્યાયપાલિકા જેને શું કરે છે? ન્યાય આપવાનું કામ કરે છે. તો આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ કે કઈ રીતના આપણે આગળ વધવાના છીએ. હવે આપણે પોલિટી ભણવાની શરૂઆત કરીએ, રાજ્ય વ્યવસ્થા. તો સૌથી પહેલાં આપણે વાત કરી બંધારણ. તો કે બંધારણ બનવાની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને ધીમે ધીમે આપણે લઈએ. તો કે આપણે જાણીએ છીએ કે સૌથી પહેલાં આપણે હિસ્ટ્રી ભણતા હોઈએ છીએ તો સિંધુ ખીણની સંસ્કૃતિથી આપણે જોતા આવ્યા છીએ. તો સિંધુ ખીણની સંસ્કૃતિ, એના પછી આવે છે બૌદ્ધ, જૈન, ગુપ્તાઝ, આ બધા વ્યક્તિઓ આવે છે. અને લાસ્ટમાં આપણે જોયું છે 1600 ઈસવીસનની અંદર એક ઇંગ્લેન્ડની કંપની છે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની શું છે? તો કે ઘણા બધા વેપારીઓનું એક ગ્રુપ છે. આ ગ્રુપ શું વર્ક કરે છે કે આ ગ્રુપ ભેગા થઈ અને એક કંપની બનાવે છે. અને વેસ્ટની અંદર, ક્યાં? તો કે ઇંગ્લેન્ડના વેસ્ટ બાજુ. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની શું છે? તો ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારીઓનું ગ્રુપ છે. જે ગ્રુપ જાય છે એલિઝાબેથ, જેની મહારાણી છે, અને એની પાસે જઈ અને વેપારનો પરવાનો લે છે. પરવાનો એક ઇન ધ શોર્ટની અંદર કહેવાય છે કે મંજૂરી લે છે. તો આ મંજૂરી લેવા માટે કમ્પ્લેટ વેની અંદર ઈસ્ટ બાજુ એની કમ્પ્લેટ એને પરવાનો મળે છે. તો આપણે જ્યારે ભારતની અંદર આવે છે તો શરૂઆતનો તો એનો હેતુ હોય છે કે વેપાર કરવાનો. શરૂઆતની અંદર વેપાર કરે છે, સુરતની અંદર કોઠી સ્થાપે છે. એવી રીતના ધીમે ધીમે આગળ વધતા વધતા આખો જે વેસ્ટ અને ઈસ્ટ કોટ છે એને આપણે કવર કરી લઈએ છીએ. આપણે હિસ્ટ્રીની અંદર એક આસ્પેક્ટ છે, પ્લાસીનું યુદ્ધ ભણી જવાના છીએ, બક્સરનું 64માં યુદ્ધ ભણી જવાના છીએ. તો આ પ્લાસી અને બક્સરના યુદ્ધ બાદ અંગ્રેજો દ્વારા ભારત ઉપર ડાયરેક્ટલી કબજો કરવાની શરૂઆત થયેલી. આપણે એ પક્ષ ઉપર નથી જવાનું, આપણે ડાયરેક્ટ પોઈન્ટ આવવાનો છે કે 1773ની અંદર અહીંયા 2 પક્ષ આવે છે. કહેવા જઈએ તો 3 પક્ષ છે. પહેલો પક્ષ છે બ્રિટિશ ક્રાઉન, જે ઇંગ્લેન્ડની મહારાણી કહેવાય છે. બીજો પક્ષ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની, જે અહીંયા જે આપણે અંગ્રેજો કહીએ છીએ, આપણે અંગ્રેજોના નામ ઉપર જાણીએ છીએ તે. અને ત્રીજો આપણો ભારત પક્ષ છે. તો ફિલહાલ આ 3 જણાને આપણે ધ્યાનમાં રાખી અને એનાલિસિસ કરીએ. તો સૌથી પહેલાં અત્યારે આપણે 2 પક્ષને ધ્યાનમાં રાખવાના છે. અત્યારે ભારત પક્ષ અત્યારે આવશે નહીં. જે પણ ભારત પક્ષ છે તમને હિસ્ટ્રીના લેક્ચર્સની અંદર કવર કરવામાં આવશે. આપણે જોવાનું છે કે બ્રિટિશ ક્રાઉન જે કંપની ઉપર કંટ્રોલ કરીને રાખે છે અને એના માટે જે કાયદા કાનૂનો આપણે પસાર કરેલા છે, તો આ કાયદા કાનૂનો કયા હતા એની ઉપર આપણે નજર રાખવાની છે. જો જીપીએસસીની વાત કરવામાં આવે તો આ કાયદા કાનૂનોમાંથી ઘણા બધા સવાલો આવતા હોય છે કે આપણો પ્રથમ ગવર્નર જનરલ, સેન્ટેન્સ આપી દે, પ્રથમ ગવર્નર જનરલ ઓફ બેંગોલ કોણ હતો? તો નીચેનામાંથી જણાવો. તો 1773માંથી નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે? તો આવી રીતના તમને સવાલ પૂછાઈ શકે છે. તો આપણે સૌથી પહેલાં જોવાનો છે કે 1773ની અંદર જે નિયામક ધારો આવેલો, આ નિયામક ધારાની અંદર કયા કયા પ્રાવધાન કરેલા હતા? તો એમાં સૌથી પહેલાંનો પ્રાવધાન હતો કે નિયંત્રણ કરવાનો સૌ પ્રથમવાર શું કરવામાં આવેલો? પ્રયત્ન. કે બ્રિટિશ ક્રાઉન દ્વારા આ સૌ પ્રથમ પ્રયત્ન કેમ ભાઈ અત્યારે જ કરવામાં આવ્યો? કેમ ભાઈ 1773 પર આવીને એને કરવામાં આવ્યો?
એ પહેલાં કેમ નહીં? એ તો 1600થી આવીને બેઠેલા છે ભારતની અંદર. તો આ સમયે જ કેમ એવી સિચ્યુએશન થઈ છે કે એને આ કંટ્રોલ કરવાની શરૂઆત થઈ? કેમ કે આ સમય દરમિયાન કંપનીએ પોતાનું સ્વરૂપ ભારતની અંદર બહુ મોટા પાયે વિકસાવેલું હતું. અને આ સ્વરૂપની અંદર એને કંટ્રોલ તો કે એક સમય ઉપર એ બ્રિટિશ ક્રાઉન ઉપર કબજો ના કરી લે એ ડર સતાવવા માંડ્યો ક્રાઉનને. એટલા માટે હવે ક્રાઉન છે એ શું કરે છે? ભારત ઉપરની કંપની ઉપર શું કરે છે? કબજો. અને બીજા ઘણા બધા ઐતિહાસિક કારણો પણ આપણને નજર ચડે છે કે એ સમય દરમિયાન 1773 પહેલાં અમેરિકા એક એની બહુ મોટી કોલોની હતી. જ્યારે એ 1773 બાદ એ આઝાદ થાય છે પછી એની પાસે કોલોનીના નામ ઉપર ભારત સૌથી મોટો વિસ્તાર રહેલો છે. એટલા માટે પણ એ લોકોએ આની ઉપર કબજો કરવાનો પ્રયત્ન કર્યો, પણ સૌ પ્રથમવાર પ્રયત્ન કરેલો તો 1773ની અંદર. આ એક બીજી વાત કરવામાં આવી છે કે રાજકીય અને વહીવટી કાર્યનું સીમાંકન કરવામાં આવ્યું. તો કે રાજકીય કાર્યો અને વહીવટી કાર્યો અત્યાર લગી જે ભૂમિકા નિભાવતા હતા 1600થી લઈ અને 1773 લગી એ હતું વહીવટી કાર્ય. કંપની પોતાનો વહીવટ કરતી હતી, વેપાર વાણિજ્યનો. પણ હવે એક નવો પક્ષ ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે, રાજકીય. કેમ કે હવે રાજ્ય કરવાની ભૂમિકાની અંદર અંગ્રેજો આવી ગયા છે. એટલે આ બંને કાર્યોને પહેલાં શું કરેલું છે? સેપરેટ. આપણે જ્યારે ઇતિહાસની અંદર આ બધા લો ઉપર નજર નાખીએ તો આપણને એક પેટર્ન જોવા મળે છે. અને પેટર્ન શું હોય? તો કે અંગ્રેજો પહેલાં કોઈ પણ કામને સેપરેટ કરતા અને એ પછી એની પાસેથી છીનવી લેતા. અને આ જ પેટર્ન આપણને અહીંયા પણ જોવા મળે છે કે પહેલાં વહીવટી અને રાજકીય કાર્યો શું કરી દીધા? અલગ કરી દીધા. અને 1858ની અંદર આ બંને કાર્યોમાંથી એક રાજકીય કાર્ય આખું છીનવી લેશે. તો આ જ પેટર્નથી એણે પહેલાં શરૂઆતમાં આ કરેલું અને કેન્દ્રીય શાસનની શરૂઆત કરેલી. કેન્દ્રીય શાસન કોને કહેશું? તો કે બે શબ્દ અહીંયા આવે. એક આવે કેન્દ્રીકરણ અને બીજો આવશે વિકેન્દ્રીકરણ. એકદમ સરળ શબ્દો છે, તમે ક્યાંક ને ક્યાંક ફેસ કરાયા છે. કેન્દ્રીકરણ જો એને આપણે કેવું હોય તો ભાષાની દ્રષ્ટિએ એમ કહી શકીએ કે સત્તાનું કોઈ એક બિંદુ અથવા તો એક વ્યક્તિની અંદર શું થવું? કેન્દ્રિત થવું. તો કે સત્તાઓનું બધું ક્યાં થવું? એક વ્યક્તિ અથવા તો એક કેન્દ્રની અંદર શું થાય છે? કેન્દ્રિત થાય છે. એને આપણે શું કહીએ છીએ? કેન્દ્રીકરણ. તો કે આ કેન્દ્રીકરણની ભૂમિકા શું કામ કરવામાં આવી? તો કે તમારે જ્યારે કોઈ અધર કન્ટ્રી જે તમારાથી ડિસ્ટન્સમાં છે અને જો તમારે એને કંટ્રોલ કરવો હોય તો તમારે સ્વાભાવિક રીતના સત્તા કોઈ એક કેન્દ્રમાં હોવી જરૂરી છે. જો તમે એ દેશ એ વિસ્તાર ઉપર કંટ્રોલ રાખી શકશો. એટલા માટે કે કેન્દ્રીકરણની શરૂઆત થાય છે અને આ શરૂઆત મેક્સિમમ લેવલ ઉપર વયા જશે 1833ની અંદર. જે 1833 પછી આખું કેન્દ્રીકરણનું એક ટોપ લેવલ આવી જવાનું છે. ધીમે ધીમે કરતાં એ લોકો કેન્દ્રીકરણની જશે. અને વિકેન્દ્રીકરણ એટલે કે આ જ કેન્દ્રનું શું કરવું? સત્તા અલગ અલગ કેન્દ્રોની અંદર શું થાય છે? વિભાજિત થાય છે. જેનું એક એક્ઝામ્પલ આપણે પંચાયતી રાજ કહી શકીએ. પંચાયતી રાજ એક શું છે? વિકેન્દ્રીકરણનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે. તો કેન્દ્રીકરણની શરૂઆત કરવામાં આવેલી હતી. આગળ આપણે જોઈએ તો કે બંગાળના ગવર્નરનો હોદ્દાને બંગાળના ગવર્નર જનરલ ઓફ બેંગોલ તરીકે ઓળખવામાં આવ્યા. તો કે કેન્દ્રીકરણ કરવું છે એટલે બધા લોકોને એકબીજાની અંદર મૂકવા પડશે. તો કે સેન્ટર ક્યાં આપણે ડિસાઇડ કરેલું? તો કે એ બધું બંગાળ. શરૂઆત એની સુરતથી થયેલી પણ હવે સેન્ટર ફરી અને ક્યાં વયેલું? બંગાળ ઉપર. અને એ લોકોએ પણ શરૂઆત જીતવાની બંગાળથી લઈ પછી સાઉથમાં ગયેલા અને પછી નોર્થમાં ગયેલા. આપણે ઇતિહાસની અંદર જાણીએ છીએ. તો મુંબઈ અને મદ્રાસના ગવર્નર અત્યાર લગી ત્રણેય અલગ અલગ સેપરેટ ગવર્નર હતા. ત્રણેય પોતાનું કામ સંભાળતા હતા. પરંતુ હવે મુંબઈ અને મદ્રાસને ક્યાં કનેક્ટ કરી દીધા? બંગાળની અંદર. તો સ્વાભાવિક રીતના બે વ્યક્તિ જ્યારે ત્રીજાની અંદર જાય છે એટલે ત્રીજા વ્યક્તિઓનું સ્થાન ઉપર વી આવે છે. એટલે હવે ગવર્નર નથી રહ્યો, ગવર્નર જનરલ બની ગયો છે, ગવર્નર જનરલ ઓફ બેંગોલ. અને જે આપણે વાત કરી બોમ્બે અને મદ્રાસને કોની અંડર મૂકી દેવામાં આવ્યા? બંગાળની અંદર. અને આ ગવર્નર જનરલને 4 સભ્યોની પરિષદ દેવામાં આવી. આ પરિષદનું કામ શું હોય છે? કે ગવર્નરને સલાહ સૂચન કરવાનું હોય છે.
કે આખા બંગાળનો વહીવટ કેમ કરવો એને ધ્યાનમાં રાખીને આ પરિષદ એને સલાહ સૂચન કરતી હોય અને આ જ પરિષદ ધીમે ધીમે કરતી કરતી આજે લોકસભા અને રાજ્યસભામાં ડિવાઈડ થઈ ગયેલી છે. જે દેશના મોટા મોટા ઇલેક્શન કહેવાય છે, જેનું મૂળિયું 4 વ્યક્તિથી ચાલુ થયેલું, આજે એ વ્યક્તિ 790 જણા થઈ ગયેલા છે. તો એને 4 સભ્યોની હું આપે કારોબારી પરિષદ. આ કંપની અધિકારીઓને ખાનગી વેપાર પર પ્રતિબંધ મૂકેલો છે. ખાનગી વેપાર ઉપર પ્રતિબંધ મૂકવાનો હેતુ એટલો છે કે કંપનીનો વેપાર અહીંયા આવેલા અંગ્રેજો જે બહારથી ઇંગ્લેન્ડમાંથી આવતા વેપારી માટે કે કંપની છે અહીંયા, ધારો કે કોઈ કંપની રિલાયન્સ કંપની છે, એ કોઈ 12 કન્ટ્રીની અંદર જશે એટલે કે એના હેડ હોય, એના જે વેપારી હોય, સ્વાભાવિક રીતના ક્યાં હોય તો કે એના પોતાના દેશના. તો એ જ પેટર્ન હતી. જ્યારે અંગ્રેજો પોતાના દેશમાંથી લોકોને અહીંયા લાવતા ત્યારે શું કરતા તો કે એ લોકો અહીંયા એનો વેપાર છોડી અને પોતાનો વેપાર ચાલુ કરી અને ધંધો કરવાની શરૂઆત કરી દેતા. તો આ એકની અંદર એને શરૂઆત કર્યું કે ખાનગી વેપાર કરી શકશે નહીં. અને બીજું એક ઇનામ, ભેટ, સોગાત લેવાની મનાઈ કરવામાં આવી. આ એક કરપ્શનનું એક બીજું સ્વરૂપ છે કે તમે મને રોકડા ના આપો, હું એમ કોઈ એઝ એ કોઈ ઓફિસર હોઉં તો કોઈ મારી પાસે આવે કોઈ ટેન્ડર લઈને કે મારું આ ટેન્ડર પાસ કરી જો, શું કામ તો કે હું તમને ઓડી ગાડી ગિફ્ટ કરું છું. તો કે પૈસા તો લેતો નથી, તો કરપ્શન થયું નહીં, પરંતુ આ ઇનામ, ભેટ સ્વરૂપ છે, આ એક પ્રકારનું કરપ્શનનું એક બીજું સ્વરૂપ છે જે હાલની તારીખમાં ભારતની અંદર પણ લિમિટેશનમાં રોકેલું છે કે તમે અમુક લેવલ કરતાં મોટી કોઈ પણ ભેટ સ્વીકાર કરી શકો નહીં. જો શરૂઆત આનથી ન થયેલી હતી 1773થી. હવે કંપનીના અધિકારીઓ ભારતીય ક્ષેત્રમાંથી ઉઘરાવવામાં આવેલા મહેસૂલનો વાર્ષિક રિપોર્ટ કોને આપશે? બ્રિટિશરો ઉપર. હવે જે આ કંટ્રોલ કરવામાં આવ્યો કે ભાઈ વાર્ષિક તમે જેટલું પણ ટર્નઓવર કરો છો, જેટલો પણ તમારો ખાતાકીય હિસાબ છે એ તમારે ક્યાં રિપોર્ટ કરવાનો છે? સંસદ, બ્રિટિશની સંસદને. હવે તથ્યો ઉપર નજર નાખીએ તો કે વોરન હેસ્ટિંગ કોણ હતા તો કે પ્રથમ બંગાળના ગવર્નર જનરલ હતા. તો કે સૌથી પહેલાં ઘણા બધા ક્લાસ 3ની અંદર આવા સવાલો આવતા હોય છે. મહત્ત્વના તથ્યો કરીને આપણે પીપીટીની અંદર એક વસ્તુ નાખશું જેની અંદર ક્લાસ 3 ઉપર ફોકસ કરેલું છે, જ્યારે વિશેષતા છે એને આપણે 1, 2ને ધ્યાનમાં રાખી અને ડિઝાઇન કરેલી છે. પછી છે કે કલકત્તાની અંદર એક સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરેલી છે 1774ની અંદર. આ ખાસ યાદ રાખજો કેમ કે આ ઘણીવાર સવાલ આવી ગયેલા છે. તો કે નીચેનામાંથી કયા વર્ષ દરમિયાન કલકત્તાની અંદર સુપ્રીમ કોર્ટની સ્થાપના કરેલી છે? આપણે જ્યારે ભણીએ ત્યારે 1773ની વાત કરતા હોઈએ કે 1773ના એક્ટની અંદર પ્રાવધાન કરેલો છે, એટલે આપણે એ જ ધારીને ચાલીએ કે 1773માં એની સ્થાપના હશે, પરંતુ સ્થાપના 1 વર્ષ બાદ કરવામાં આવે છે 1774. એટલે જ્યારે આપણે સ્પીડમાં વાંચીએ એટલે ખાસ કરીને ધ્યાનમાં રાખજો કે સ્થાપનાની વાત કરે છે કે પછી પ્રાવધાનની. જો પ્રાવધાન કહે તો એનો જવાબ આવશે 1773 અને જો સ્થાપના કહે તો 1774. આની અંદર 4 જજોની નિયુક્ત કરેલી, 1 મુખ્ય અને 4 અન્ય હતા. એમાંનો જે મુખ્ય જજ હતા એ સર એલિજા ઇમ્પે હતા. આપણે આગળ જોઈએ પીટનો અધિનિયમ 1784. પીટ્સ ધ યંગર દ્વારા આ કાયદો ઘડવામાં આવેલો, એટલા માટે આપણે કહી શકીએ કે આને પીટનો એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ એક્ટની મહત્વપૂર્ણ વાત કરીએ તો કે ભારતમાં બ્રિટિશ સંપત્તિનો સૌપ્રથમવાર ઉલ્લેખ કરવામાં આવેલો. તો કે ભારતમાં જે કબજો કરેલો છે જે સંપત્તિ ઉપર એ કોની છે? એ બ્રિટિશની એટલે કે બ્રિટિશ ક્રાઉનની છે. ત્યાંના રાજાની એની ઉપર શું બને છે? પકડ બને છે. એવું સૌપ્રથમવાર ક્યારે કહેવામાં આવ્યું? 1784ની અંદર. અને બીજી વાત કરવામાં આવેલી કે બ્રિટિશ સરકારને કંપનીના ભારતની બાબતો વહીવટી ઉપર સર્વોચ્ચ અંકુશ આપવામાં આવ્યો. તો કે વહીવટી જેટલો પક્ષ હતો એની અંદર સર્વોચ્ચ અંકુશ હવે કોનો છે? બ્રિટિશરોનો. વિશેષતા જોઈએ તો નિયામક ધારો 1773માં સુધારો કરી અને 1784નો ધારો આપણે પસાર કરેલો કે એમાં રહેલા વ્યુફોલ્સને આપણે દૂર કરવાની કોશિશ કરેલી અને પછી આખું બીજો એક ધારો પસાર કર્યો જેને આપણે પીટ્સ ધ યંગરના નામે ઓળખીએ છીએ. આની અંદર મહત્ત્વની વાત કરવામાં આવે તો કે રાજકીય અને વાણિજ્યિક કાર્યો અલગ કર્યા.
જેમાં વાણિજ્યિક કાર્યનું સંચાલન કોર્ટ ઓફ ડાયરેક્ટ કરે છે અને રાજકીય કાર્યનું સંચાલન બોર્ડ ઓફ કંટ્રોલ કરે છે. આપણે આગળ જોયું ને કે એ લોકોએ વહીવટી અને રાજકીય કાર્યોને પહેલાં અલગ કરી દીધા. હવે આ જ કાર્યોને અલગ અલગ બોર્ડ આપી દીધા, કોર્ટ ઓફ ડાયરેક્ટ અને બોર્ડ ઓફ કંટ્રોલ. આની અંદર ઘણીવાર આપણે કન્ફ્યુઝ થઈએ છીએ કે કયું બોર્ડ છે જે રાજકીય કાર્યો કરે છે અને કયું બોર્ડ છે એ શું કરે છે, વહીવટી કાર્ય કરે છે. તો આને યાદ રાખવાનો એક સિમ્પલ ટ્રીક હોઈ શકે તો કે રાજકીય કાર્યો માટેનું કયું બોર્ડ છે, બોર્ડ ઓફ કંટ્રોલ. કંટ્રોલ કરવાની જરૂર પોલિટિક્સમાં ખાસી પડતી હોય, જ્યારે વેપારની અંદર ડાયરેક્શન દેવાની જરૂર પડતી હોય. એટલે કંટ્રોલ ડી ઉપરથી વેપાર અને સી ઉપરથી પોલિટિક્સ યાદ રાખી શકો છો, એટલે કન્ફ્યુઝન તમને થશે નહીં. તો નિયંત્રણ મંડળ છે એ સરકારના કામકાજ ઉપર શું કરશે, દેખરેખ રાખશે અને એના માટે કેટલા સભ્યોનું એક બોર્ડ આપવામાં આવ્યું, 6 સભ્યોનું. તો નિયંત્રણ મંડળની અંદર 6 સભ્યો જે નોમિનેટ કરવામાં આવશે બ્રિટિશ ક્રાઉન દ્વારા અને નજર રાખશે કંપની ઉપર. હવે વાત કરીએ ગવર્નર જનરલની પરિષદમાં સભ્યોમાં 4માંથી 3 કરવામાં આવી. જે અગાઉ આપણે ભણી ગયા છીએ, ગવર્નર જનરલને 4 વ્યક્તિઓ આપેલા, એમાંથી એક ઘટાડી દેવામાં આવેલો અને કેટલા કરવામાં આવ્યા, 3. મેં તમને કીધું કે 1773થી લઈને જશો 1853 લગી તમને દરેક કાયદાની અંદર, દરેક અધિનિયમની અંદર એક સ્વભાવ જોવા મળશે અને એ છે કેન્દ્રીકરણનો. અને જ્યારે કેન્દ્રીકરણનો સ્વભાવ હોય એટલે સ્વાભાવિક રીતના શક્તિનું કેન્દ્ર નાનું થતું જશે. અને એ જ આપણને જોવા મળે છે કે પહેલાં 4 વ્યક્તિ હતા, હવે કેટલા કરવામાં આવેલા છે, 3. હવે આપણે જોઈએ કે ચાર્ટર એક્ટ આવે છે. સૌ પ્રથમ વાર જોયો 1773નો અધિનિયમ, પછી એમાં સુધારો કરી પીટ્સનો અધિનિયમ આવ્યો 1784. હવે આવે છે 4 ચાર્ટર એક્ટ. આ ચાર્ટર એક્ટની ભૂમિકાની અંદર એક વસ્તુ બેઝિક આવે છે અને એ છે કે ચાર્ટર એક્ટ કેટલા વર્ષે આવે છે, 20-20 વર્ષે. એટલે આને યાદ રાખવા એકદમ સરળ થઈ જશે. 20-20 વર્ષે એટલે પહેલો આવ્યો 1793, એટલે બીજો આવશે 1813, એના 20 વર્ષ બાદ 1833 અને એના 20 વર્ષ બાદ 1853. એટલે આ કાયદા યાદ રાખવા એક પ્રકારનું ટ્રિકી કામ છે અને પોલિટીની શરૂઆતની અંદર જ તે આપણે આ બધા કાયદાઓ ભણવાના હોય છે અને કયા કાયદાની અંદર કયો વસ્તુ આવેલી છે એ આપણને કન્ફ્યુઝન કરતી હોય. તો એને યાદ રાખવા માટે પહેલા 2 કાયદા યાદ રાખવાના અને એ તો 1773 ભણ્યા, આની અંદર સુધારો કર્યો 84માં, 1784માં અને હવે 1793ની અંદર આ 3 આંકડો યાદ રાખજો, કેમ કે 1892 વાળો કાયદો આવશે જે આ 92 અને 93 તમને કન્ફ્યુઝ કરશે. એટલે 3 આની બાદ 3 ચાર્ટર એક્ટ આવ્યા 20-20 વર્ષે, એટલે કે 1813, 33 અને 53. એટલે અહીંયા એક આખી સિરીઝ અહીં પતી જશે અને આ સિરીઝ કઈ છે, કેન્દ્રીકરણની. અને જે ચાર્ટર એક્ટ છે એમાં બેઝિક વસ્તુ શું છે, 20-20 વર્ષની આપણને પરમિશન આપેલી. આપણે સાથે અહીં મતલબ છે કે અત્યારે આ જે યુદ્ધ ચાલે છે, જેટલી પણ આ વહીવટ ચાલે છે, કોની 2 વચ્ચે ચાલે છે, તો કે બ્રિટિશ ક્રાઉન અને કંપની વચ્ચે. તો કે બ્રિટિશ ક્રાઉન કંટ્રોલ કરે છે કોને, કંપનીને. અને હવે એમ કહેવા માંડ્યા કે હવે તમને અમે 20 વર્ષ માટે ભારત ઉપર રાજ કરવા માટે પરમિશન આપીએ છીએ. આ જ વસ્તુ 13માં પણ કહે છે, આ જ વસ્તુ 33માં પણ કહે છે, પણ આ વસ્તુ 53માં કહેતા નથી કે તમે હજી 20 વર્ષ માટે રાજ કરો, એવું 53 લગી કોઈ કીધું નથી. 53 બાદ એક શબ્દ લીટી મૂકવામાં આવી કે જ્યાં લગી બ્રિટિશ ક્રાઉન ચાહે છે ત્યાં લગી તમે રાજ કરી શકો છો. અને 53 બાદ બ્રિટિશ ક્રાઉન કંપનીની કોઈ એવી ભૂલની તલાશમાં હતી અને એ ભૂલ હતી 1857નો વિપ્લવ. અને 1857ના વિપ્લવ બાદ કંપની શાસન રિમૂવ થાય છે અને એની સાથે બ્રિટિશ ક્રાઉનનું શાસન આવે છે, ડાયરેક્ટ મહારાણીનું શાસન આવી જાય છે. તો ત્યાં લગી તો મેં તમને પહોંચાડી દીધા. તો આપણે વાત કરીએ ચાર્ટર એક્ટ. આ પ્રથમ ચાર્ટર હતો. ટોટલ કેટલા આવ્યા? 4 આવ્યા. કયા કયા? 1793, 1833, 1813, 33 અને 53. આગળ જોઈએ મહત્વના તથ્યોમાં કે કંપનીના વ્યાપારમાં ઇજારના 20 વર્ષ એડ કરવામાં આવ્યા. મેં તમને જે વાત કરી 1813નો ચાર્ટર એક્ટ છે. હવે ધીમે ધીમે 1813 આ એવો સમય છે જ્યાં ઔદ્યોગિક ક્રાંતિનો સમય આવેલો હતો. ઔદ્યોગિક ક્રાંતિનો એક બેઝિક વસ્તુ શું હતી?
તો કે ઔદ્યોગિક ક્રાંતિની અંદર સૌ પ્રથમવાર મશીનોથી ઉત્પાદન કરવાની શરૂઆત કરેલી. એટલે કોઈ પણ વસ્તુ તમે મશીનથી ઉત્પાદન કરવાના એટલે એની બે અસર થવાની, પ્રોડક્શન માસ લેવલે થશે અને એની જે બેઝિક કોસ્ટ છે એ નીચે આવશે. અને જ્યારે બેઝિક કોસ્ટ નીચી હોય, પ્રોડક્શન માસ લેવલે થતું હોય, એટલે આ પ્રોડક્શનને સેલ કરવા માટે તમારે માર્કેટ જોવે. અને એ સમયે અને આજના સમયે પણ ઇન્ડિયાથી મોટું માર્કેટ વર્લ્ડની અંદર હતું નહીં. અને ત્યારે તો 1813નો સમય હતો, ત્યારે અમેરિકા પણ એની કોલોની રહી નહોતી. હવે ભારત એકમાત્ર એવી કોલોની હતી જેના માટે મોટી ઓપોર્ચ્યુનિટી હતી. એટલા માટે આપણે હિસ્ટ્રીની અંદર ઘણીવાર ભણ્યા હશું કે ભારતને એઝ એ બેઝિક ગુડ્સ તરીકે ડેવલપ કરવામાં આવેલો અને ફાઇનલ પ્રોડક્ટ વેચવા માટે ક્યાંથી રો મટીરિયલ લઈ જાય, ત્યાંની ફેક્ટરીઓમાં ઠલવાતો, ત્યાંથી બની અને આ લોકોને વેચતા હતા. તો જે આ પ્રક્રિયાની અંદર સૌથી મોટા હેરાન થતા હતા તો કે આનાથી પૈસા લઈ જાય અને વધારે પૈસા પાછા ખેંચી લેતા. એટલે બે રીતના ભારતને રો મટીરિયલ તરીકે ડેવલપ કરવામાં આવ્યો, એનું કારણ આ હતું. અને બીજું કારણ અહીં આપણને જોવા મળે છે કે ચા અને ચીન, એક તો ચા સાથે ભારત, સંપૂર્ણ ભારતનો વેપાર એ કોની અંદર રહેશે તો કે બ્રિટિશ ક્રાઉનની અંદર. યાદ કરો 1600ની અંદર જ્યારે આ કંપની આવેલી ત્યારે પરવાનગી લઈને આવેલી. એ તો પરવાનો શેના માટે હતો તો કે અમારી સિવાય ભારતની અંદર કોઈ બીજો વેપાર કરશે નહીં. પર્ટિક્યુલર ઇંગ્લેન્ડની વાત કરેલી કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ગ્રુપ દ્વારા તે એકાધિકાર આપવામાં આવ્યો હતો, આપણે જેને મોનોપોલીના નામ ઉપર ઓળખીએ છીએ. પણ મોનોપોલીની અંદર અલગ સ્વભાવ હોય છે. મોનોપોલીમાં પણ એક જ વેપારી હોય છે, પણ એની પાસે જે પણ પોલિસી હોય છે એની ઉપર એનો કંટ્રોલ હોય છે. જ્યારે અહીંયા રાજા દ્વારા એ લોકોને એપ્રુવલ દીધેલી. તો ત્યાંના જે બીજા વેપારીઓ હતા, આ બીજા વેપારીઓ શું કરેલું તો કે ત્યાંના સંસદ ઉપર પ્રેશર કરેલું, ત્યાંના ક્રાઉન ઉપર પ્રેશર કર્યું કે તમે જે 1600ની અંદર આ પરવાનગી આપી છે કે ખાલી ભારતની અંદર આ ઈસ્ટ ઇન્ડિયા કંપની જ વેપાર કરી શકે, તેને હવે રિમૂવ કરો. કારણ તો કે અમારે પણ હવે ત્યાં માર્કેટની જરૂર છે, અમારે પણ હવે ગુડ્સ વેચવા છે. તો એના માટે શું કર્યું તો કે આની અંદર પહેલો પડઘો પડ્યો, એક સાથે ના કાઢ્યો. વેપારી અધિકાર કંપનીનો એક સાથે લેવામાં આવતો નથી. તો કે 13ની અંદર શું કહેવામાં આવે છે કે તમારી પાસે ચા, કેમ કે ભારતનો ચાનો વેપાર બહુ મોટો હતો, તો ભારતનો ચાનો વેપાર અને સંપૂર્ણ ચીન સાથેનો વેપાર એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એકાધિકાર છે. અને ક્યાં લગી તો કે મેં તમને કીધું ચાર્ટર એક્ટનો પ્રભાવ 20 વર્ષ લગી રહેતો. તો 20 વર્ષ લગી તમારો આ રહેશે, અધરવાઇઝ બાકીના તમામ વસ્તુને ખોલી દેવામાં આવશે. અને એ વસ્તુ અહીં કરેલી છે. આગળ આપણે જોઈએ કે ભારતની અંદર ખ્રિસ્તી ધર્મને પાદરીઓને પ્રચાર અને પ્રસાર કરવાની પરમિશન મળી ગયેલી. તો કે આ પણ એક 1813ની અંદર ખ્રિસ્તી ધર્મને ઇન્ક્લુડ કરેલા. પણ જ્યારે આપણે અંગ્રેજોની પોલિસી ઉપર નજર નાખીએ છીએ તો એને શરૂઆતની અંદર પોલિસી અપનાવેલી કે ધર્મની અંદર કોઈ દે અંગ્રેજ ઇન્ટરફિયર કરેલું નથી. તો 1813ની અંદર આવીને ઇન્ટરફિયર કરવાનું શું કારણ છે તો કે ક્યાંક ને ક્યાંક આની અંદર એક કોન્સેપ્ટ કામ કરતો હોય છે કે જો તમે કોઈનો ધર્મ અપનાવશો તો તમે એની રહેણી કહેણી અપનાવશો, અને જો તમે એની રહેણી કહેણી અપનાવો છો તો તમે એના વસ્તુની પણ ડિમાન્ડ કરશો. એટલે કે ભારતની અંદર અંગ્રેજો એક એવું ગ્રુપ બનાવવા માગે છે જે દેખાય છે ચામડીના ભારતીયો કાળા, પરંતુ એની અંદર મગજની અંદર કોણ હોય? અંગ્રેજ. અને આજની તારીખમાં તે આપણે એ વસ્તુ હટાવી શક્યા નથી. આજે પણ આપણે થોડુંક અંદરથી એવું હોય છે કે કોઈ ઇંગ્લિશ બોલે છે તો આપણને અંદરથી એવું ફિલિંગ ઓટોમેટિકલી આવી જાય અને આપણે એને સ્માર્ટ ગણતા હોઈએ. પણ ભાષા તો ભાષા છે, એ તમે ગુજરાતી બોલો છો કે ઇંગ્લિશ બોલો છો, પણ આજની તારીખમાં જે સાયકોલોજી આપણા પપ્પા હોઈ શકે, આપણા દાદા હોય કે ના હોય, એ તો અંગ્રેજોની કોઈ પણ અંડર રહ્યા નથી. એ છતાં પણ 3 પેઢી વહી ગયા છતાં પણ હજી આપણે આ સાયકોલોજીમાંથી ઊંચા આવી શક્યા નથી. તો એ હદે આપણને શું કરેલા હતા? ડેમેજ કરેલા હતા. તો એ જ કારણ હતું કે ખ્રિસ્તી ધર્મને 1813 ઉપર લાવીને શું કામ કરેલી? જો કે અંગ્રેજો ક્યારેક ધર્મની અંદર ઇન્ફ્લુઅન્સ કરતા નહીં. અંગ્રેજો જ્યાં જ્યાં ગયા છે ત્યાં પહેલાં સૌથી પહેલાં એણે કાર્ય કરેલું છે કે એના બેઝિક ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ધર્મને એણે ડિસ્ટ્રોય કરેલા છે. પણ ભારતની અંદર આ વસ્તુ કરી શક્યા ન હતા, કેમ કે ભારતની અંદર અઢળક વિવિધતાઓ હતી. અને જ્યાં બીજે ગયા છે ત્યાં કોઈ એક જ ધર્મને ફોલો કરતા વ્યક્તિઓ હતા, જે ભારતની અંદર પોસિબલ હતું નહીં.
અને અંગ્રેજો સારી રીતના જાણતા હતા કે આપણે એની જમીન ખેંચી લેશું તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે, એને આપણે મારશું તો પણ પ્રોબ્લેમ નહીં આવે, એની ઉપર કર નાખશું તો પણ આપણે કંટ્રોલ કરી શકશું, પણ જો ભારતીયોના ધર્મ ઉપર આંગળી પણ ચીંધી તો આપણને ઉખાડીને ફેંકી દેશે. અને એ બહુ સરળ અને સારી રીતના જાણતા હતા. એટલે અત્યાર લગી 1853, યાદ કરો 1600થી આવેલા છે, પણ 1813 લગી એ લોકો ધર્મ ઉપર કોઈ વાર કર્યો નથી. અને આ જ બધા કારણો પ્રિપેર થાય છે. આ ખ્રિસ્તી ધર્મ, આ બધા કારણો બને છે 1857ના વિપ્લવમાં, જે તમને હિસ્ટ્રીની અંદર કનેક્ટ કરવામાં આવશે. પણ પોલિટીની અંદર જો પૂછવામાં આવે કે નીચેનામાંથી 1813માંથી કયું વિધાન સાચું છે કે ખોટું છે, તો એમાં જો વિધાન હોય ખ્રિસ્તી ધર્મવાળું તો તમે લખી શકો હા. અને ત્રીજું, ભારતની અંદર શિક્ષણ પદ્ધતિની અંદર શિક્ષણ માટે 1 લાખ રૂપિયા એન્યુઅલની વાત છે. 1 લાખ રૂપિયા, જોકે ત્યારે થોડાક વધારે પણ કહેવાતા હશે, પણ જે એનું બજેટ બને છે એ બજેટ પ્રમાણે તો બહુ જ ઓછા હતા. પરંતુ 1 લાખ રૂપિયાનો પ્રાવધાન કર્યો કે તમારે શિક્ષણ પાછળ તમારે 1 લાખ રૂપિયા બજેટ ફાળવવાનું છે. પરંતુ આની અંદર પણ એ જ પ્લાન હતો. આપણને લાગે કે અંગ્રેજો સારું કરે છે, આપણને અંગ્રેજો એવી રીતના દેખાડતા કે આ બધું તમારા માટે છે, પણ વાસ્તવિક રીતના એનો પર્પઝ સર્વ કરતા હોય છે કે ભાઈ એજ્યુકેશન આવે છે તો એ મોડર્નાઇઝેશનને અપનાવે છે, અને મોડર્નાઇઝેશન અપનાવશે એટલે એ લોકો છે એ કમ્પ્લીટલી એની વસ્તુની ડિમાન્ડ કરશે. એટલે આ નીતિ શરૂઆતમાં હાયર જે એજ્યુકેશન છે એને આપણે અંગ્રેજોએ ટાર્ગેટ કરેલો હતો, પછી એ લોકોએ પોલિસી ચેન્જ કરેલી હતી. એટલે આપણે જોયું 1813ની અંદર ચા અને ચીનનો વેપાર ફક્ત કંપની પાસે રાખ્યો, અધરવાઇઝ બધા વેપારને આપણે ક્લોઝ કરી દીધેલો. પછી ખ્રિસ્તી ધર્મને ઇન્ક્લુડ કર્યો અને શિક્ષણની અંદર 1 લાખ રૂપિયા એડ કરવાની વાત થયેલી. પછી પાછો 20 વર્ષ પછી, અને આ પણ મહત્વનો એક અધિનિયમ છે 1833. 1833ની અંદર આપણે જોવાના છે કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા, જે ગવર્નર જનરલ ઓફ બેંગોલ છે એનું નામ બદલી ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કરવામાં આવ્યું. યાદ કરો, સૌ પ્રથમવાર 1773ની અંદર આપણે ગવર્નરનું નામ બદલી અને ગવર્નર જનરલ ઓફ બેંગોલ કર્યું, અને એ કોણ હતા ભાઈ? વોરન હેસ્ટિંગ. તો યાદ કરો 1773, જેની અંદર સૌ પ્રથમવાર ગવર્નરનું નામ બદલી અને નામ કરવામાં આવ્યું ગવર્નર જનરલ ઓફ બેંગોલ. અને આજે એટલે કે 1833ની અંદર એ જ નામ બદલી ગવર્નર જનરલ ઓફ બેંગોલનું નામ બદલી ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કરવામાં આવેલું. આ ઇન્ડિયા શબ્દ લાગ્યો એ પહેલાં બંગાળ લાગેલો, એનો મતલબ કે 1833 પર આવતા એને મોટા ભાગના ભારતીય પ્રદેશ ઉપર એને ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ કબજો કરેલો હતો. અને આ જ કબજો હવે આખા ભારત ઉપર રાજ કરે છે. અને 1833ની અંદર શું કરવામાં આવ્યું? ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. બોમ્બે, મદ્રાસ અને બંગાળને પ્રાંતોને ગવર્નર જનરલના નિયંત્રણમાં મૂકવામાં આવેલા હતા. હવે બંગાળ પણ આવી ગયું. આપણને એમ થાય કે બંગાળ તો ઓલરેડી આની હેડ બ્રાન્ચ તરીકે કામ કરે છે, પણ આ સમય દરમિયાન રાજધાની ફરી અને દિલ્હી વહી ગયેલી હતી. 1811ની અંદર આપણે રાજધાની ક્યાં? બંગાળથી ફેરવી અને દિલ્હીની અંદર સ્થાપના કરેલી હતી. આગળ આપણે જોઈએ કે ભાઈ તમામ નાગરિક અને લશ્કરી સત્તા ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને સોંપવામાં આવેલી. આપણને લાગે કે નાગરિક સત્તા પણ એક મહત્વનો પક્ષ છે, ને આપણે અત્યારે સિનારીઓની અંદર જાણી રહ્યા છીએ કે જે બિલ પસાર કરેલું ગવર્મેન્ટે, તો એ બિલને લઈને આખા દેશની અંદર કેટલો હંગામો થયેલો. તો એ જે નાગરિક અને જે ડિફેન્સ પાવર છે એ કોની અંદર મૂકી દેલા હતા? ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાની અંદર. આગળ આપણે જોઈએ કે ગવર્નર જનરલની પરિષદમાં ચોથા સભ્ય તરીકે કાયદાના જાણકાર વ્યક્તિઓને મૂકવામાં આવ્યા. સૌથી પહેલાં યાદ કરો કે ગવર્નર જનરલ ઓફ બેંગોલ કરેલો ત્યારે એને 4 વ્યક્તિ આપેલા, પછી 4માંથી એક કાઢી લીધેલો, 3 આપેલા, અને 3માંથી હજી પાછા 4 કરેલા, અને ચોથો વ્યક્તિ કોણ આવી ગયો? કાયદાકીય. એટલે 33ની અંદર ચોથો વ્યક્તિ ઉમેરવામાં આવ્યો, અને કોઈ હતો? કાયદાની અંદર જે એક્સપર્ટ હતો તે વ્યક્તિ. અને કાયદા પંચની રચના કરવામાં આવી. 1834માં પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ લોર્ડ મેકોલે હતા. કાયદા પંચ
તમારે કોઈ વિસ્તાર ઉપર, કોઈ એરિયા ઉપર, કોઈ રાજ્ય ઉપર જ્યારે તમારે અધિકાર અથવા તો તેની ઉપર શાસન કરવું છે તો સૌથી પહેલાં જરૂર પડશે લો એન્ડ ઓર્ડરની. આ લો એન્ડ ઓર્ડર માટે તમારે જરૂર પડશે કાયદાની, અને આ કાયદા બનાવવા માટે જે આઈપીસી, સીઆરપી છે, આપણે જે અત્યારમાં નામ લઈ રહ્યા છીએ એના મૂળિયા અહીંયા હતા કે 1834ની અંદર પ્રથમવાર લોર્ડ મેકોલેની હાજરીની અંદર આપણે એક કાયદા પંચ બનાવેલું, અને એના જ રિપોર્ટને ધ્યાનમાં રાખી 60ની અંદર આપણે આઈપીસીનું નિર્માણ કરેલું હતું. આગળ જોઈએ આપણે કે આ ધારાકીય હેઠળ બનતા કાયદાને હવે એક્ટ, અધિનિયમ નામ અપાયું, જે પહેલાં શું હતું? રેગ્યુલેશન હતું. રેગ્યુલેશન એટલે કે કંટ્રોલ કરતું, અત્યાર લગી કંટ્રોલ હતું. હવે અધિનિયમ એટલે કે આદેશ દેવાની ભૂમિકામાં આવી ગયા. કોણ? બ્રિટિશ ક્રાઉન. અત્યાર લગી કોણ હતું? તો કે બ્રિટિશ ક્રાઉન અધિનિયમ, રેગ્યુલેશનો પસાર કરતું, નિયંત્રણો પસાર કરતું, જ્યારે હવે આદેશ આપે છે. હવે તમને પૂછવામાં આવતા નથી કે તમને મજા આવે છે કે નહીં, તમને ફોલો કરવાની ભૂમિકામાં આવી જાઓ. તો એ જ રીતના 1833 મેં તમને કીધેલું કે જે 1773થી જે કેન્દ્રીયકરણની પ્રક્રિયા શરૂ થયેલી એ 1833 પર આવી અને સૌથી મોટા લેવલે આવી ગયેલી. હવે કાયદો આવી ગયો. ચાલો આગળ આપણે જોઈએ કે કંપનીની વાણિજ્યિક પ્રવૃત્તિઓને બંધ કરી અને એક વહીવટી સંસ્થા તરીકે એને નોમિનેટ કરવામાં આવેલું. શરૂઆતથી જો મેં તમને કીધેલું કે પહેલાં કામને અલગ કરશે અને એક કામ એનું બંધ કરી દેશે. તો કે શરૂઆતમાં એનું રાજકીય અને વહીવટી કામ અલગ કર્યું, પછી બંનેને અલગ અલગ બોર્ડ આપ્યા, અને હવે જે આ વહીવટી કામ છે એને રાખેલું અને વાણિજ્યિક કામને બંધ કરી દીધેલું. પરંતુ અહીં બોર્ડ બંધ થતું નથી. મેં તમને કીધેલું કે યાદ રાખવાની સિમ્પલ ટ્રીક કે ભાઈ રાજનીતિને કંટ્રોલ કરવા માટે બોર્ડ ઓફ કંટ્રોલ એટલે કે કંટ્રોલની જરૂર પડે, જ્યારે વેપાર વાણિજ્યને આપવા માટે એને ડાયરેક્શન દેવું પડે, એટલે કોર્ટ ઓફ ડાયરેક્ટ. તો આને આપણે કોર્ટ ઓફ ડાયરેક્ટ સંસ્થા છે, પણ એનું જે કામ છે હવે મહત્ત્વનું રહ્યું નથી, અને આ સંસ્થાને ફાઇનલી લોકો 1858ની અંદર આ બંને સંસ્થાને શું કરી દેશે? રિમૂવ કરી દેશે. કેમ કે આ સંસ્થા છે બોર્ડ ઓફ કંટ્રોલ, એ બ્રિટિશ ક્રાઉનનું પ્રતિનિધિત્વ કરે છે ભારતની અંદર, કે ભારતની અંદર બ્રિટિશ ક્રાઉનના વ્યક્તિઓ આમાં બેસે છે કે ભારતનો વહીવટ કઈ રીતના થાય છે તેને ઓબ્ઝર્વેશન રાખવા માટે. અને આ કેન્દ્રીકરણની અંદર સૌથી પહેલું પગલું પણ માની શકીએ કે ક્રાઉન હવે કેન્દ્રીકરણની દિશામાં ફૂલ્લી આગળ વધે છે. સૌપ્રથમવાર આપણે જોયું હતું કે ગવર્નર જનરલ ઓફ બંગાળ 1773 કોણ હતો? તો કે વોરન હેસ્ટિંગ, અને હવે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કોણ છે? વિલિયમ બેન્ટિંગ. આ ખાસ યાદ રાખજો, બરાબર. સંધિ સેવાઓની ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષા દાખલ કરવાનો પ્રયત્ન કર્યો, કારણ સંધિ સેવા એટલે આપણે એને આજે સિવિલ સર્વિસના નામ ઉપર જાણીએ છીએ, જે આઝાદી પહેલાં આઈસીએસના નામ ઉપરથી ઓળખાતી હતી. તો કે આ સંધિ સેવા આની જરૂર અત્યારે કેમ પડી? તો કે એ લોકોની નીતિ હતી કે ભારતીયોને અમુક લેવલ કરતાં ઉપર એડમિનિસ્ટ્રેશનની અંદર, સેનાની અંદર કે કોઈ પણ એક્સ્ટ્રા વર્કની અંદર એને પ્રમોશન મળતું નહીં, જેથી કરીને એ લોકોએ આખા ભારત ઉપર નિયંત્રણ રાખવા માટે ઘણા બધા અધિકારીઓની જરૂર જણાય, અને આ ઘણા બધા અધિકારીઓને ઇંગ્લેન્ડથી બોલાવવા, એને મંથલી સેલેરી દેવી, એને જે અલગ અલગ પ્રકારની સુવિધા દેવી, કંપની ઉપર, બ્રિટિશ ક્રાઉન ઉપર એક બોજો હતો. તો આને દૂર કરવા માટે એ લોકોએ ભારતની અંદર તે એક્ઝામ કન્ડક્ટ કરાવી. શરૂઆતમાં તો ભારતની અંદર ના હતી, એ 1926 બાદ આપણે ભારતની અંદર એક્ઝામ કન્ડક્ટ કરાવતા. એ પહેલાં આપણે ઇંગ્લેન્ડ જવું પડતું અને ત્યાં સિવિલ સર્વિસની એક્ઝામ પાસ કરી અને આપણને આ ભરતીની અંદર લાભ મળવાની શરૂઆત થયેલી. અને સુભાષચંદ્ર બોઝ છે, આ બધા વ્યક્તિઓ શું કરેલી છે? આઈસીએસ પરીક્ષા પાસ કરેલી છે. તો આ પ્રતિનિધિત્વ કરવાનો પ્રયત્ન કર્યો અને અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત કરેલી. આગળ જોઈએ, દાસ પ્રથા નાબૂદ કરવામાં આવેલી છે. દાસ પ્રથા આપણે અત્યારે સૌથી મોટા મોટા દેશોની જ્યારે હિસ્ટ્રી ભણીએ તો એનો સૌથી મોટા પ્રોબ્લેમમાંનો એક પ્રોબ્લેમ છે દાસ વ્યવસ્થા. ભારતની અંદર પણ ક્યાંક ને ક્યાંક આ દાસ વ્યવસ્થા હતી, પણ જ્યારે આપણે એને વાંચીએ તો આપણને એમ લાગે કે દાસ વ્યવસ્થા રિમૂવ કરી તો એક સારું સ્ટેપ છે, પણ આની પાછળ પણ અંગ્રેજોનો એક એવો પર્પઝ હતો જે ભારતના હિતને કોઈ પણ જગ્યાએ ઇફેક્ટ કરતો ના હતો.
તો કે હવે એ લોકોને ટ્રેન લાવી છે 1833, યાદ રાખજો. અને ટ્રેન ક્યારે આવેલી છે? 1853, મુંબઈથી થાને. તો ટ્રેન લાવવા માટે એ લોકોએ પાટા નાખવા પડશે, એ લોકોએ જંગલ કાપવા પડશે, એ લોકોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડશે, અને બધા લોકો, અને આ બધું કરવા માટે શું જોશે? મજૂરો. અને મજૂરો ક્યાં રોકાયેલા છે? તો કે દાસ તરીકે. જ્યાં લગી દાસ છૂટા નહીં થાય ત્યાં લગી મજૂરમાં કન્વર્ટ નહીં થાય, અને મજૂરમાં કન્વર્ટ નહીં થાય ત્યાં લગી એ લોકોને આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી શકશે નહીં. અને આ એ સમય હતો કે 1813થી ત્યાંની ઇન્ડસ્ટ્રીઓ પ્રોફિટ કરી હવે એ લોકો ઇન્વેસ્ટમેન્ટના મૂડમાં આવેલા. તો આ 33માં એ લોકો ઇન્વેસ્ટ કરવા માટે એક ઓપોર્ચ્યુનિટી ગોતતા હતા, અને ભારતની અંદર રેલવે આવી, એ પણ એક ઇન્વેસ્ટમેન્ટનું જ એક એક્ઝામ્પલ છે. એ લોકોએ ભારતીય રેલવેની અંદર ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું. અને આના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છે દાસોને છૂટા કર્યા, અને એ લોકોએ કમ્પ્લીટ, મેં વાત કરી આગળ, આ ચા અને ચીન સાથેનો વેપાર પણ હવે શું કરી દીધો છે? રિમૂવ કરી દીધેલો છે. આગળ આપણે જોઈએ ચાર્ટર એક્ટ ચોથો. અત્યાર લગી આપણે 3 જોઈ ગયા: 1793, 1813, 1833, 1800 આ ચોથો છે 53. અહીંયા 20 વર્ષ આપ્યા, અહીંયા 20 વર્ષ આપ્યા, અહીંયા 20 વર્ષ આપ્યા, પણ અહીંયા 20 વર્ષ આપ્યા નહીં. કેમ કે હવે બધી સત્તાઓ પોતાની પાસે લઈ લીધેલી છે. ઇનડાયરેક્ટલી કંટ્રોલ હવે ભારતનો બ્રિટિશ ક્રાઉન પાસે છે, પણ ડાયરેક્ટલી નથી. તો ડાયરેક્ટલી કંટ્રોલ કરવા માટે બ્રિટિશ ક્રાઉન એક ઓપોર્ચ્યુનિટીની તલાશમાં હતી કે એક ઓપોર્ચ્યુનિટી મળે કે એ લોકો એને દેખાડી અને આખું શાસન પોતાની પાસે લઈ લે. તો એને આ ઓપોર્ચ્યુનિટી બને છે 1857નો વિપ્લવ. તો એ પહેલાં આપણે જોઈએ 1853માં એક ચોખ્ખી વાત કરેલી કે હવે 20 વર્ષ માટે નહીં, અમે જે ધારીએ ત્યાં લગી તમે આગળ રાજ કરો, અમે ઈચ્છીએ ત્યાં લગી રાજ કરો. આગળ બંગાળ માટે અલગ ગવર્નરની નિમણૂક કરવામાં આવેલી હતી, અને કંપનીને ભારતમાં વહીવટી ચાલુ રાખવા મંજૂરી, સમય વધાર્યો, પરંતુ ચોક્કસ સમય મર્યાદા આમાં આપેલી ન હતી. આપણે કીધું ને કે 20 વર્ષવાળું આમાં આપેલી ના હતી. પછી છે કે ગવર્નર જનરલની પરિષદની અંદર ધારાકીય અને વહીવટી કાર્યોને અલગ કરી દીધા. હવે જે ગવર્નર પરિષદ આપેલી, આપણે પરિષદ પહેલાં 4 સભ્યોની હતી, પછી 3 કરેલી, પાછા 4 કાયદાકીય કરેલા, અને એમાં પણ હવે સેપરેશન પાડી દીધું કે પરિષદની ધારાકીય જે કાયદો ઘડવાનું કામ કરે છે, અને વહીવટી જે શું કરે છે, જે એડમિનિસ્ટ્રેશન સંભાળવાનું કામ કરે છે, જે વેપાર સંભાળવાનું કામ કરતા હોય છે, એ બધા વ્યક્તિઓ શું કરી દીધા? અલગ અલગ કરી દીધેલા છે. આગળ આપણે જોઈએ કે સંધિ અધિકારીઓની પસંદગી માટે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂઆત કરી, અને એના માટે 1854ની અંદર મેકોલે સમિતિની શું કરવામાં આવેલી છે? રચના. પરંતુ અહીંયા બોર્ડ ઓફ કંટ્રોલના કારણે, વિરોધના કારણે આ સંધિ સેવાઓ લાગુ થઈ શકતી નથી. આ પહેલાં પણ પ્રયત્ન કરેલો ત્યારે પણ ના લાગુ થઈ, બીજી વાર પ્રયત્ન કરેલો છે ત્યારે પણ સિવિલ સર્વિસને લાગુ કરી શકતા નથી. નિયમન મંડળની અંદર સભ્ય સંખ્યા 24થી ઘટાડીને કેટલી કરવામાં આવેલી છે? 18. પાછો અહીં ઘટાડો આવે છે. કહું છું ને કે 1853 લગી હજી કેન્દ્રીકરણની ભૂમિકા હશે, હજી કેન્દ્રની અંદર બધું થશે એટલે સંખ્યા ઘટશે, અને જેવો 1858થી આગળ આપણે ભણવાના છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર, જેની અંદર આપણને શું મળવાનું છે? સંખ્યા વધતી જશે. 60થી વધશે, ધીમે ધીમે અલગ ગૃહ બનશે, એમાં સંખ્યાઓ વધશે, ભારતીયોનું પ્રેઝન્ટેશન વધશે, અને ફાઇનલી લોકસભા અને રાજ્યસભાનું સ્વરૂપ લેશે. અને જ્યારે બંધારણ બનશે ત્યારે 389 સભ્યોનું એક આખું સભા બનવાની છે. આગળ આપણે જોઈએ કે એક્ટ અંતર્ગત કંપનીને ભારતીય પ્રદેશ જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી રાખવાની છૂટ આપવામાં આવેલી હતી. આગળ જોઈએ કાયદા બનાવવા માટે અલાયગી વ્યવસ્થા, અલગ વ્યવસ્થા કરેલી. મેં તમને વાત કરી કેન્દ્રીય ધારા પરિષદની રચના, અને કાયદા બનાવવા માટેની એક નાની સંસદ, મિની સંસદ તરીકે કામ કરવાની શરૂઆત કરેલી. તો કે જે આ 2 ગૃહ પાડેલા એ આજના સમયની અંદર લોકસભા અને રાજ્યસભાનું સ્વરૂપ લે છે. ધીમે ધીમે હવે સંખ્યા વધશે, જેની અંદર કેન્દ્રીય ધારા પરિષદની અંદર શું હતું? 6 સભ્યો હતા, અને પ્રથમ વખત સ્થાનિક નેતૃત્વનો સમાવેશ કરવામાં આવ્યો. પણ પ્રથમ વખત સ્થાનિક નેતૃત્વ હજી ઇલેક્શનવાળી પ્રક્રિયા અહીંયા આવી નહોતી.
ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા શું કરવામાં આવતી, સિલેક્શન કરવામાં આવતું. એ લોકો તે શું કરતા, આની અંદર બેસી શકતા. અને સ્થાનિક પ્રતિનિધિત્વની અંદર 4 સભ્યો હતા અને 4 સભ્યો ફિક્સ હતા પ્રાંતને ધ્યાનમાં રાખી, મદ્રાસ, બોમ્બે, બંગાળ અને આગ્રા. મદ્રાસ, બોમ્બે, બંગાળ અને આગ્રા. આ 4 સભ્યોના પ્રેઝન્ટેશન ક્યાં જતા, તો કે કેન્દ્રીય ધારાકીય પરિષદમાં, જેનું કામ હતું ધારો ઘડવાનું. બીજું હતું કે બ્રિટિશ સરકાર દ્વારા 2 સભ્યોની શું કરવામાં આવતી, નિમણૂક કરવામાં આવતી. પરંતુ ફાઇનલી પાવર કોની પાસે હતો, ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાની પાસે. આ લોકો પાસે હજી એટલો બધો પાવર હતો નહીં, હજી ઇન્ક્લુડ કરવાની શરૂઆત થઈ રહી છે. ભારતીયોને પહેલાં સમાવેશ થશે અને પછી ધીમે ધીમે ભારતીયોનો પાવર વધતો જશે. અને આનાથી આપણું આખું સંસદીય સ્ટ્રક્ચર હવે 1853થી આખું હાલમાં જે સંસદીય સ્ટ્રક્ચર દેખાય છે એ આખું આવવાનું છે. અને 1853 બાદ 1858નો કાયદો આવે છે. આ કાયદાની અંદર આખું બ્રિટિશ ક્રાઉન ખુદ આવી જાય છે. ભારતીય જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનું શાસન અહીંયા પતી જાય છે અને અહીં લગી આપણે પહેલો ફેઝ બંધારણ બનાવવાની શરૂઆત કરેલી છે. તો એક આખું રિવિઝન મોડ્યુલ માટે આપણે આને રાખી શકીએ કે આખું બંધારણ કયા વેની અંદર અત્યાર લગી આપણે જે ભણ્યા છીએ એને આપણે એક રિવાઇઝ કરી દઈએ. ફટાફટ રિવિઝન કરશું. 1773ની અંદર નિયંત્રણ કરવાનો પ્રથમ પ્રયત્ન કરવામાં આવ્યો. રાજકીય અને વહીવટી કાર્યો અલગ અને કેન્દ્રીયકરણની શરૂઆત થઈ. આ કેન્દ્રીયકરણ ચાલશે 1833માં ટોપ લેવલ લગી અને 1858 પછી આ કેન્દ્રીયકરણનું વિકેન્દ્રીયકરણની અંદર કન્વર્ટ થશે. પ્રથમ ગવર્નર જનરલ ઓફ બેંગોલ, ગવર્નર જનરલ ઓફ બેંગોલ કોણ હતો, વોરન હેસ્ટિંગ, જેને 4 સભ્યોની કારોબારી પરિષદ દેવામાં આવેલી. ખાનગી વેપાર પર પ્રતિબંધ અને ભેટ, ઇનામ અને સોગાત લેવા ઉપર શું કરી દેવામાં આવેલો, પ્રતિબંધ કરવામાં આવેલો. અને પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો, વોરન હેસ્ટિંગ. 74ની અંદર એક ન્યાયપાલિકાની સ્થાપના કરેલી કલકત્તા સર્વોચ્ચ અદાલતની, જેની અંદર 4 વ્યક્તિઓ હતા, 3+1, એક મુખ્ય અને 3 અન્ય. મુખ્ય કોણ હતા, સર એલિઝા ઇમ્પે. આગળ જોઈએ 84નો ધારો, જે બ્રિટિશ પ્રથમવાર એમ કહેવામાં આવ્યું કે બ્રિટિશ શાસન અથવા તો પ્રથમવાર ભારતને બ્રિટિશ ક્રાઉનની અંદર લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને બ્રિટિશ સરકારને કંપનીની ભારતની બાબતો ઉપર વહીવટ કરવાની સર્વોચ્ચ અંકુશ દેવામાં આવેલો હતો. આગળ જોઈએ એની વિશેષતાની અંદર તો કે આ સુધારો હતો 1773ની અંદર. રાજકીય અને વાણિજ્ય કાર્ય શું કરેલા છે, અલગ. રાજકીય કાર્ય કોને આપેલા છે, બોર્ડ ઓફ કંટ્રોલને, અને જ્યારે વાણિજ્યિક કાર્ય કોને આપેલા છે, કોર્ટ ઓફ ડાયરેક્ટને. યાદ રાખવાની સિમ્પલ ટ્રીક, પોલિટિક્સને કંટ્રોલ કરવો પડે એટલા માટે બોર્ડ ઓફ કંટ્રોલ, જ્યારે વાણિજ્ય વેપારને ડાયરેક્શન દેવાનું હોય એટલે કોર્ટ ઓફ ડાયરેક્ટ. આગળ જોઈએ આપણે તો કે 6 સભ્યોની શું આપવામાં આવ્યું, બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના કરવામાં આવેલી હતી અને પરિષદની અંદર 4 સભ્યોમાંથી કેટલા કરવામાં આવેલા, 3. આની પછી આપણે આગળ જોઈએ 1793 પ્રથમ ચાર્ટર એક્ટ. ચાર્ટર એક્ટ કેટલા આવેલા છે, 4. એની અંદર બેઝિક વસ્તુ શું છે તો કે 20 વર્ષનો ગેપ છે. દરેક ચાર્ટર એક્ટની અંદર 20 વર્ષનો ગેપ છે. હા, ક્યાં લગી તો કે 1793, 1813, 1833 અને 1853 લગી 20 વર્ષનો આપણે ગેપ આપેલો છે. પરંતુ 1853 પછી એવો કોઈ ઉલ્લેખ મળતો નથી. એટલે અહીં 20 વર્ષની વાત કરેલી છે અને આ કયો છે, પ્રથમ ચાર્ટર એક્ટ આપણે રાખેલો છે. 1813ની અંદર સેકન્ડ ચાર્ટર એક્ટ આવે છે. આની અંદર મહત્વનો સુધારો એ હતો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે ચા અને ચીન સાથેનો વેપાર સિક્યોર રહ્યો, અધરવાઇઝ બધા વેપારો આપણે શું કરી દીધેલા છે, રિમૂવ કરી દીધેલા છે. ખ્રિસ્તી ધર્મને શું કરવામાં આવ્યો, પ્રચાર અને શિક્ષણ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે, 1 લાખનો. 33ની અંદર જોયું તો કે પદ પાછું મોટું થઈ જાય છે. ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા વિલિયમ બેન્ટિંગ થઈ જાય છે. ગવર્નર જનરલ ઓફ બંગાળ વોરન હેસ્ટિંગ, એ પછી ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા વિલિયમ બેન્ટિંગ. હજી 2 વાર પદ અપગ્રેડ થશે એટલે આ 2 પદને તમારે ખાસ યાદ રાખવાના છે. આગળ જોઈએ બંગાળ, બોમ્બે, બંગાળ અને મદ્રાસને કોની અંદર મૂકી દીધેલા છે, ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાની અંદર. પરિષદની અંદર 4થા સભ્ય તરીકે કાયદાના જાણકાર એટલે કે કાયદા નિષ્ણાંત તરીકે 4થા વ્યક્તિની
નિમણૂક કરવામાં આવે છે. કાયદા પંચની રચના ક્યારે થાય છે? 34ની અંદર. એનો અધ્યક્ષ કોણ છે? લોર્ડ મેકોલે. અને આ જ મેકોલે આપણને આગળ પણ આવશે કે 1853ના કાયદાની અંદર જે સિવિલ સર્વિસનું બનાવે છે, સમિતિ બનાવે છે. અત્યાર લગી જે પણ થતા હતા એ કયા થયા? નિયામક ધારો, રેગ્યુલેશન હતા, નિયંત્રણ કરવાની કોશિશ હતી. જ્યારે એક્ટ એટલે કે હવે પછી જે પણ આવશે એ આદેશ હશે, અધિનિયમ હશે, બરાબર, એક્ટ હશે. આગળ જોઈએ, વાણિજ્યિક પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ અને હવે ફક્ત એક જ પ્રવૃત્તિ ચાલુ રહી અને કઈ છે? વહીવટી. તમને પૂછવામાં આવે કે આંશિક રૂપમાં બ્રિટિશ ક્રાઉનનો, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપાર અધિકાર આંશિક રૂપે ક્યારે ખતમ કર્યો? તો 1813. 1813ની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો આંશિક વેપાર અધિકાર ચોકડી લાગી, જ્યારે 33માં સંપૂર્ણ ચોકડી લાગેલી. એટલે આ સવાલ વાંચવાની અંદર આ કન્ફ્યુઝનવાળા પોઈન્ટ છે ને હું તમને કહેતો રહીશ. અને બ્રિટિશ શાસન પદ્ધતિ કેન્દ્રીયકરણની દિશામાં પ્રથમ પગલું હતું. કેન્દ્રીયકરણની પ્રક્રિયાનું આ 33 વાળું શું હતું? પ્રથમ પગલું. આગળ આપણે જોઈએ કે પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કોણ હતો? વિલિયમ બેન્ટિંગ. અને સંધિ સેવા, ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષા પ્રયત્ન કરવામાં આવેલો પણ હું ગયેલા હતા? નિષ્ફળ રહ્યા હતા. અંગ્રેજી શિક્ષા પદ્ધતિની શરૂઆત કરેલી. દાસ પ્રથા વિશે આપણે કીધેલું, તો દાસ પ્રથા ઇન્ક્લુડ કરવાની વાત કરેલી. અને સંપૂર્ણપણે ભારતનો આખો વેપાર શું કરી દીધેલો? ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે બંધ કરી દેવામાં આવેલો છે. આગળ આપણે જોઈએ તો 1853ની અંદર બંગાળ માટે અલગ ગવર્નરની નિમણૂક કરવામાં આવી. કારણ તો કે હવે આખું સંસદ આખું કલકત્તાથી લઈ ક્યાં વયું ગયું? દિલ્હીની અંદર ગયું. એટલે અહીંયા અલગ ગવર્નરની નિમણૂક કરવામાં આવેલી હતી. પરિષદ, ગવર્નર જનરલની પરિષદમાં ધારાકીય અને વહીવટી કાર્યોને શું કરવામાં આવેલા હતા? અલગ કરવામાં આવેલા. સંધિ અધિકારીઓની પસંદગી માટે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાઓ. અને અહીંયા પણ મેં તમને કીધેલું 54ની અંદર 1854 મેકોલે સમિતિ. અને આની અંદર નિયામક મંડળની અંદર સભ્ય સંખ્યા કેટલી હતી? 24 હતી. એની જગ્યા કેટલી કરવામાં આવેલી છે? 18. અને એક્ટ અંતર્ગત કંપનીને ભારતીય પ્રદેશો જ્યાં સુધી ચાહે, જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી આગળ રેગ્યુલેશન કરવાની પરવાનગી મળેલી હતી. ખાસ કરીને વાત કરો કાયદા બાબતે, 2 સેપરેશન પડેલા. કાયદાકીય એટલે કે જે પરિષદ હતી ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાની, એની અંદર 2 સેપરેશન પાડી દીધેલા. પહેલું સેપરેશન હતું કેન્દ્રીય ધારાકીય પરિષદ, જેના સભ્ય 6 હતા. અને પ્રથમ વખત સ્થાનિક નેતૃત્વને શું કરવામાં આવેલું? ઇન્ક્લુડ કરવામાં આવેલું. એટલે ઇનડાયરેક્ટલી સવાલ આવી શકે કે સ્થાનિક નેતૃત્વ ક્યારે આવેલું? 1853ની અંદર પ્રથમવાર પ્રયત્ન કરેલો. ક્યાં? તો કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાની પરિષદની અંદર. કઈ પરિષદ? તો કે કેન્દ્રીય ધારાકીય પરિષદ. હવે 2 પાર્ટ પડી ગયેલા છે. આગળ જોઈએ તો કે સ્થાનિક પ્રતિનિધિત્વ કેટલા હતા? 4 સભ્યો. મદ્રાસ, બોમ્બે, બંગાળ અને આગ્રા 4 સભ્યોમાં હતા. અને બ્રિટિશરો દ્વારા 2 સભ્યોની શું કરવામાં આવતી? નિયુક્તિ. એટલે કેટલા થાય છે? 6 જણા. પછી આ પરિષદ તેમણે કાયદા બનાવવા માટે નાની સંસદનું શું કરતા? કામ કરતું. નાની સંસદ, મિની સંસદ તરીકે વર્ક કરતી હતી. અને આ રીતના આપણે એક પહેલું ફેઝ જે આપણું 1773થી લઈ અને 1858 લગીનું એક ફેઝ છે એ આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. આ જ રીતના આપણે આગળ વધતા રહીશું. એટલે તમને કોઈ પણ પ્રકારનો જો અત્યારે ભણાવેલું છે એની અંદર કોઈ ડાઉટ હોય અને જો અમારા દ્વારા કોઈ ફેક્ટમાં મિસ્ટેક થઈ ગયેલી હોય તો અમે ડિસ્ક્રિપ્શનની અંદર જણાવી દેવામાં આવશે. અને તમને જો કોઈ ડાઉટ હોય, તમને જો કોઈ પ્રશ્ન હોય, ખાલી પોલિટીનો નહીં, આપણા સબ્જેક્ટના કોઈ પણ સબ્જેક્ટમાંથી કોઈ પણ કોન્સેપ્ટ તમને ના સમજાતો હોય તો ICS તમારા માટે એના ઉપર એક વિડીયો બનાવશે અને તમારા સુધી પહોંચાડશે. એટલે તમારે જે પણ ટૉપિક ઉપર વિડીયો બનાવવાની જરૂર હોય એ ટૉપિકનો તમારે કોમેન્ટ ઉપર લખવાનું છે. એટલે આપણે આપણા ફેકલ્ટી દ્વારા એ સબ્જેક્ટ ઉપર એક ટૉપિક બનાવવા ઉપર વિડીયો બનાવશું અને તમારા લગી પહોંચાડશું. આ સાથે આપણો 1773થી લઈ 1853 લગીનો ફેઝ અહીંયા સમાપ્ત થાય છે. આગળના લેક્ચરની અંદર આપણે જોશું 1858થી લઈ અને જે બંધારણ બન્યું ત્યાં લગીની સંપૂર્ણ માહિતી.